ચાલો ભાઈ પગી ગયા દેરાડા ગામ. હાલો ભાઈ, જય કાળિયા ઠાકર. આપણે બાપાએ પ્રસાદી લાવ્યા હતા પેડાની. આ બાજુ કાકા બાપુ તો કે પ્રસાદીનો હવન કરી રહ્યા છે. ચાલો ભાઈ, આ પછી ઠાકર બાપાનો નેજો 100 ફૂટની ઊંચાઈ ઉપર ફરકે છે નેજો ભાઈ. જય કાળિયા ઠાકર. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ અત્યારમાં થયા જતા પડામાં જો કે પાણી ચાલુ છે. અમારે રમેશભાઈ પાણી વારે છે. હા છોકરા ઋતિક ને રામજી અમારે બે ત્રણ હારી આવે છે. અને પાછળ છે અમારે ક્યાં ગઈ છોડી? હા સંજના થયા છે હતા પડા માટો મારી કીધું. અને અત્યારમાં કેવું કામકાજ ચાલુ છે. સવારના વાગી ગયા 7:30. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. હાલો હવે શું કામ કરશો તણી? હે કે રમવાનું? હાલો ભાઈ, આ બાજુ મગફળીના વાવેતરમાં ઓયલિક પાણી પી ગયું ને. અને આ બાજુ ખેડૂત ભાઈ જો હમું કરે ધોરિયા. વહેલા 6 વાગ્યામાં પરોળિયા કામે ચડી ગયા ભાઈ. તો 6:30 વાગે ચાલ ને, 6:30 તો થયા જ હોય. ટાટા પરનું પાણી હાલે સારું. એટલે આવું કામકાજ આ ભાગમાં એક જ ધોરિયો બાકી રહ્યો હમો કરવાનો. ટાંકામાં જોતા આવ્યું કેટલું પાણી છે આજે. ચાલો ભાઈ, ટાંકો જો કે અડધા જેવો ટાંકો ભર્યો છે કમ્પ્લીટ. 50% પાણી છે. ચાલો ભાઈ, આવું કંઈ કામકાજ છે. જો કે આમાં કાલે આપણે પાણી હાલતું હતું બપોર પછીનો આ ભાગમાં. અને ઓલું કાંઈક આપણે પરમદી પાયેલું છે હેઠલા ભાગમાં. અને આ છે આપણે 83નો ભાગ જો કે. અને આ બાજુ બાસાલી પણ શું કિંમતમાં આવી છે હમણાં જોઈ લઈ કેટલા લીટર છે. જો કે આ 83નો ભાગ છે. આપણે ઓયાલિક વાવેતર કરેલું છે. સામે દેખાય ને લીમડાથી આ બાજુ પાણી ભર્યું અહીંયા સુધી. એટલે આવી રીતનું વાવેતર છે. જો કે આ ભાગમાં કાલે પાણી હાલતું હતું. અને નીચલો ભાગ આપણે પરમદી વાવેતર કર્યું અને પરમદી પાયું છે. એટલે આવું કંઈક કામકાજ હાલે છે. અને મગફળીનું વાવેતર જો કે 2 દિવસથી ચાલુ કરી વાર્યું છે. અને આજે આપણે 3જો દિવસ છે. આજ પણ કંઈક વાવેતર કરવાનું છે મગફળીનું. બાકી આવું છે. ચોમાસાની શરૂઆત થઈ જાય કમ્પ્લીટ. અને હજી તો કંઈ વાર છે વરસાદની. 15 જૂનની આસપાસ આગાહી આપી છે. 14-15 તારીખમાં વરસાદ આવશે એવું લાગે છે. એવી કંઈ આગાહી છે પરેશભાઈની. અને આપણે આ બાસાલી પેન્ડેલિન કંપનીની છે ભાઈ. લીટરનો જો કે 350 રૂપિયા કિંમત છે આની. અને આ બાજુ કમ્પ્લીટ પાણી મિક્સ કરી વાર્યું છે બાસાલી વાળું. એમાં પણ તરીએ લાગે હા. વડધાવાથી નીચે છે બાસાલી. લઈ જઈ છે હા. ચાલો થોડીક પાણી કરી વાર્યું વહેતું. આપણે સામે જો કે ઉપલા ભાગમાં પાણી ચાલુ વારવાનું છે. રીંગ આંબલીથી આપણે પાછળના સાઈડમાં ટાંકાની સાઈડમાંથી તો ઉપલો ભાગ બાકી ઉપલી આરડી એક બાકી રહી છે કમ્પ્લીટ. હાલો ભાઈ, પાણી આવી ગયું કમ્પ્લીટ. અને બાસાલી કરી વારી વ્યાતી. અને આ બાજુ ડાયરો આવી ગયો છે. કામ કેવું હાલે જોવા હાટું. કા રામજી
માતાજી બધાને આવા મેંગો પીવો તો આવી જઈશું કયા આર્યો આ હે જોઈજો એ કઈ શાકતા ની એ કઈ વાસાલી છે તારી ડોઈ ચાલો ભાઈ અહીંથી નાકા પાડી પાડી પાતું જવાનું છે કમ્પ્લીટ આપણે 4 લીમડા વાઢડી છે પછી આ બાજુ 4 પડદા છે 1 2 અને 3 થી 4 આયા તગડી બે શું તગડી ક્યાં આ રે આ બાજુ ને એ જો ને જોવે છે કે શું કામ કરે હાવડા ટોટલી તાર પપ્પાને કહેતો આમ કાંઈક એ તાર પપ્પાને પૂછતો ખરી કે ખાઈને આવ્યા કે શિરાવન બાકી છે હવે ટાઈમ થઈ ગયો કા શિરાવન બાકી છે હાલો આજ તો અમારા શેઠને પણ પાણી વાળો વરગાડી દીધા હે હાલો જો. નાખો હા શેઠ કે મને વારો દીધા આજ એનો વારો લઈ લેવો હાલો હાલો ભાઈ નાખું વળી ગયું કમ્પ્લીટ નવું કંઈ કામકાજ છે હાથ તો ભાગ પી જશે હવે કલાકનું બાકી રહ્યું પાવાનું ટાંકો ભર્યો હોય છે ઓલા ભાગમાં વાવતર કરશું અને બપોર પછી જો કે આ ભાગમાં અને ભાઈ સાંજના જો કે અત્યારે વાગી ગયા છે 6 જેવો ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ અને આપણે જવાનું છે દેરાડા ગામ અને એવા પણ કાળિયા ઠાકાના દર્શને આજે ભાઈ ચાલો વિડીયોમાં જ આગળ સુધી જોતા રહી ગયો અને હું ને રમેશભાઈ બે જવાના છે હાળો બની ચાલો થઈશું ફટાફટ વહેતા અને બાઇક લઈને જવાના છે જોકે વાગી ગયા છે 6:29 ચાલો જય કાળિયા ઠાકર થાઈશું ફટાફટ વહેતા ચાલો ભાઈ થઈ ગયા વહેતા દેરાડા ગામ હારો બની જઈ હા ચાલો ભાઈ પગી ગયા દેરાડા ગામ હાલો ભાઈ જય કાળિયા ઠાકર રાજાના કરી દર્શન ચાલો ભાઈ ચામુંડા ફરસાણ જયેશભાઈ પ્રજાપતિ પેડા જો કે લેવાના છે આપણે પ્રસાદી માટે અને માનતા હતી એટલા માટે ચાલો પેડા લઈ લીધા છે કંદોઈના ઘરેથી જય કાળિયા ઠાકર ચાલો ભાઈ આ પછી ઠાકર બાપાનો નેજો 100 ફૂટની ઊંચાઈ ઉપર ફરકે છે નેજો ભાઈ જય કાળિયા ઠાકર ચાલો મિત્રો દર્શન કરી લીધા છે હવે થાઈશું આપણે વહેતા ચાલો ભાઈ આવતરિયા છે આપણે દેરાડા ગામથી અત્યારે તો કે 7:30 વાગી ગયા અને 6:30 ગયા હતા કલાકમાં આવતરિયા છોકરાઓ હાલો પ્રસાદી લાયા છો લે રાજી થઈ ગયો હાલો ભાઈ છોકરાઓ શાંતિથી બધા એક લઈ લ્યો પેડા હાલો પેડા ખાઓ મિત્રો આવજો
ઠાકર બાપાની પ્રસાદી બોલ. ઠાકર બાપાની પ્રસાદી છે. રામજી હા હાલો પ્રસાદી ખાવા. હાલો પ્રસાદી ખાવા. વાડીએ આપણી હાલો વાડીએ. સંજના એ પેડ મોઢામાં પેડો આવી ગયો એટલે અને આજ બધો કે જેઠ મહિનાની બીજ હતી એટલે માણસો જો કે વધારે તો બપોર લગી જ હોય છે, સાંજ વેરાના ઓછા હોય અને બીજના દી જો કે હોય પણ આજે બપોર પછીના માણસો ઓછા હતા અને બપોર પહેલાં જ આજીભાઈ માણસો આવે ને ઘણા ગામથી આવતા હોય, ઘણા દૂરથી આવતા હોય, ઘણા સિટીમાં શહેરમાંથી પણ આવતા હોય છે દેરાડા ગામ. અને પૂજારી બાપા હતા એટલે પ્રસાદીનો આપણે હવન થઈ ગયો કમ્પ્લીટ અને દર્શન કરી લીધા. તમને બધાને જો કે દર્શન કરાયા કાળિયા ઠાકરના દેરાડા ગામ. અને આજ જો કે જેઠ મહિનાની બીજ છે. ચાલો આજનો વિડીયો આપણે આવો જ કંઈ કર્યો છે મસ્ત મજાનો. તમને આજ વિડીયો કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. જય કાળિયા ઠાકર, રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.